પોરબંદરના સખી ક્લબ દ્વારા નવા વર્ષને આવકારવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. પોરબંદરના સખી ક્લબ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે સખી ક્લબ દ્વારા દસા સોરઠિયા વંડી ખાતે 2025ના વર્ષને અલવિદા તેમજ નવા વર્ષ 2026ને આવકારવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાધા કૃષ્ણની જોડી, ઠાકોરજીના મૂઠનો શણગાર તેમજ 16 થી 50 વર્ષની મહિલાઓ માટે મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા નવું વર્ષ 2026 જાન્યુઆરી તો આપણે લોકોએ સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સનાતન ધર્મ ડીજે અને એવા કાર્યક્રમ ન રાખીને નવા વર્ષની શુભ શરૂઆત રાધા કૃષ્ણના મહારાસથી કરી અને આપણી સનાતન સંસ્કૃતિ બહેનોએ ખૂબ સરસ રીતે ઉજવણી કરી છે. સાથે સાથે કૃષ્ણ અને રાધા બનીને બહેનો આવ્યા છે, એમાં કોમ્પિટિશનમાં એમને ઇનામો આપવામાં આવશે. સાથે જ કેસરીયો અને પીળો રંગ ધારણ કરી અને જેનું પરફેક્ટ મેચિંગ હશે એને પણ ઇનામ આપવામાં આવશે. આ રીતે આપણા ભવિષ્યની પેઢીઓ, બાળકો કે જે કાનુડાના અનેકવાર પોતે વેશ ધારણ કરી અને ગીતો પણ ગાતા હોય છે, તો પણ આવી રીતે જે મહિલા મંડળમાં કાર્યક્રમો થાય તો બાળકોને પણ ખૂબ સારું લાગે અને આખું વાતાવરણ જ અલૌકિક થઈ જાય અને વંદરાવન ખડું થઈ જાય છે. તો આ અમારા સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા મહારાસનો ખૂબ સરસ બહેનોએ સરસ રીતે ભાગ લીધો છે અને ખૂબ ઉત્સાહ સાથે ઉજવણી કરે છે અને બધાને ઇનામોથી નવાજીત કરવામાં આવશે અને નાસ્તા પાણી કરી અને બધા છૂટા પડશું. જય શ્રી કૃષ્ણ. આ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ સ્પર્ધકોને સંસ્થા દ્વારા પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.